અત્યારે ડિટર્જન્ટ ઉદ્યોગની જે વિષમ પરિસ્થિતિ ચાલી રહી છે અને વિશેષ કરીને નાના ઉદ્યોગ તેમજ એમએસએમઈ, આની ચર્ચા કરવા માટે, અમારી વેદના રજૂ કરવા માટે આ બધા પ્રેસ રિપોર્ટર્સને અમે આમંત્રિત કર્યા છીએ. આ તડકામાં તમે સમય કાઢીને આવ્યા એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી છું. હું પહેલાં ડાયસ ઉપર બેઠેલા માણસોનો પરિચય આપું. મારી જમણી બાજુ હર્ષિતભાઈ, સારસ ઇન્ડસ્ટ્રીઝથી, પ્રકાશભાઈ પટેલ, નીરજભાઈ વ્યાસ. મારી ડાબી બાજુ રમેશભાઈ સુદેસા, હેમાંગભાઈ પટેલ અને વિશાલભાઈ મહેશભાઈ બેસેલા છે. ડાબી બાજુ અને જમણી બાજુમાં ફરક કોઈ નથી. બેઝિકલી ગુજરાતમાં 2 એસોસિએશન છે, પણ આ 2 એસોસિએશન હોવા છતાં અમારા 2 વચ્ચે એટલો સરસ સમન્વય છે, એટલી સરસ એકતા છે કે ઇન્ડસ્ટ્રીની કોઈ બી રજૂઆત કરવા માટે અમે ગમે ત્યારે મોકળા મને હાજર થઈએ છીએ. શરૂઆત કરતાં પહેલાં એક નાનકડી પ્રાર્થના, મૈત્રી ભાવનું પવિત્ર જળનું મૂળ હૃદયમાં વહ્યા કરે, એની શરૂઆતથી આપણે જો શરૂઆત કરીએ, કેમ કે અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે, મોટી માછલી નાની માછલીને ખાઈ જવા માટેની બધી વ્યવસ્થા કરી રહી છે. મૂળ મુદ્દે અમારી આ જ રજૂઆત છે. હવે આ ડિટર્જન્ટના બેઝિક રો મટીરિયલમાં એસિડ સ્લરી જે બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે, જેનો રોલ કેવળ અને કેવળ કપડાની ડિટર્જન્સી તેમજ વોશિંગ પાવડરમાં ફીણ આપવાનો છે. જે ક્રૂડ વેસ્ટ, જેના રો મટીરિયલ એનપી અને કેરોસીન છે. 28મી ફેબ્રુઆરીએ યુદ્ધ ચાલુ થયું એ પહેલાં 31મી જાન્યુઆરી જે વસ્તુ 130થી 135માં સરળતાથી ઉપલબ્ધ થતી હતી, જેવું જ યુદ્ધ ચાલુ થયું 135ના ભાવ સીધા 300 રૂપિયા થઈ ગયા. એકદમ જ આટલો ભાવ વધારો કઈ રીતે આવે, જ્યારે મોટાભાગની રિફાઇનરી આનું રો મટીરિયલ ઉત્પાદન કરતી ગુજરાત બેઝ છે. આ રો મટીરિયલ લેપ્સા બનાવવા માટેનું બેઝિક રો મટીરિયલ એલએબી છે. એલએબી આઈઓસી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, નિર્મા લિમિટેડ, રિલાયન્સ, જેનું મહત્તમ ઉત્પાદન નહીં થાય છે, ત્યાં જ એકદમ 135ના ભાવ 300 રૂપિયા થઈ ગયા. આ લેપ્સાનો જે રોલ છે અમારી ટોટલ કોસ્ટિંગમાં 60% જેવો આવે છે. હવે 60% ધારો કે હું આજે કોઈ સાબુ બનાવતો હોઉં જેનું રો મટીરિયલ કોસ્ટ 30 રૂપિયા આવતી હોય, જેમાં સીધું 60% ઇન્ફ્લેટ થાય એટલે મારી રો મટીરિયલ કોસ્ટ 48 રૂપિયા વધી જાય. મારી એટલે મારી ઇન્ડસ્ટ્રી. એની સામે મલ્ટીનેશનલ અને ઓર્ગેનાઇઝ સેક્ટર. પહેલાં શું હતું, મલ્ટીનેશનલ અને ઓર્ગેનાઇઝ સેક્ટર વચ્ચે રો મટીરિયલના ભાવની પેરિટી રહેતી હતી. એમએસએમઈ ઇન્ડસ્ટ્રીને જે વસ્તુ 100 રૂપિયામાં મળતી હોય, કદાચ મલ્ટીનેશનલે 95માં લઈ શકતી હતી. યુદ્ધ થયા પછીની પરિસ્થિતિ એવી થઈ કે એમએસએમઈ ઇન્ડસ્ટ્રીને જે વસ્તુ 300માં મળતી હતી તે તેમને 140માં મળતી. એટલે આખી ઇન્ડસ્ટ્રી માટે સર્વાઈવલ બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો. ધીમે ધીમે નાની નાની ઇન્ડસ્ટ્રીઓ બંધ થતી ગઈ અને 15મી એપ્રિલ સુધીમાં તો એવું થઈ ગયું, 15મી માર્ચ સુધીમાં કે 50થી 60% ઇન્ડસ્ટ્રીઓ બંધ થઈ ગઈ. અમારી પાસે બીજો છૂટકો ના હોવાથી તો અમે 10 રૂપિયામાં જે 200 ગ્રામ સાબુ આપતા હતા, અમારે 125 ગ્રામ કે 150 ગ્રામના વજન ઉપર જવું પડ્યું. સામે મલ્ટીનેશનલ કંપનીઓ એ જ વજનમાં રહી. એટલે અમારી જે 50 વર્ષ 60 વર્ષની મહેનત હતી, અમારા કસ્ટમર આ સમજવા તૈયાર નહોતા. આ વિકટ પરિસ્થિતિના હિસાબે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. મારી સાથે મારા કલીગ છે. સૌથી પહેલાં હું હર્ષિતભાઈને, અમારી આ વેદના છે, ફરિયાદ નથી, બરાબર છે, તમારે આ રજૂઆત કરવાની છે કે જેથી અમારા ગ્રાહકો અને સરકાર અને રો મટીરિયલ સપ્લાયર સુધી અમારી આ વાત પહોંચે. થેન્ક યુ. હર્ષિત પટેલ. મારું નામ પટેલ હર્ષિત છે, સારસ ઇન્ડસ્ટ્રીઝ. જેમ સરે કીધું કે રો મટીરિયલના પ્રાઇસીસ આટલા હાઈક થવામાં આવ્યા છે, જેના લીધે અમારો સાબુ પાવડરના ગ્રામ ઘટાડવા પડે અને પ્રાઇસ તો અમારે સેમ જ રાખવી પડે, કારણ કે આપણે પ્રાઇસ સેન્સિટિવ માર્કેટની અંદર કમ્પીટ કરી રહ્યા છે. અને અમારે પ્રોડક્ટની ક્વોલિટી જેના લીધે અમારો કસ્ટમર બેઝ સેટઅપ થયો છે, જે ટ્રસ્ટ છે, એ જાળવવા માટે અમારે ના છૂટકે અમારી પ્રોડક્ટના ગ્રામ ઓછા કરવા પડ્યા.
અને ઇન કમ્પેર ટુ મોટી મલ્ટીનેશનલ કંપની જેમને રો મટીરિયલનો આ હાઈક જેમને એફેક્ટ નથી થયો, તે સેમ જ ગ્રામ સેમ જ ભાવમાં હજુ માર્કેટમાં પ્લેસ કરે છે, જેના લીધે એમને એક તરફી એડવાન્ટેજ મળે છે અને એ એનો બેનિફિટ ભરપૂર લે છે. તો અમારે સરકારશ્રીથી થોડુંક અપીલ છે કે તે આ બાબતે થોડું જોવે અને અમારા જેવી કંપની MSME કંપનીને હેલ્પ આઉટ કરે આ સિચ્યુએશનમાંથી અને તેમનો સપોર્ટ આપે. નાનકડી વાતનું જો કન્ક્લુઝન કરું તો આમાં કોણ સફરર છે? એક તો અમે ઇન્ડસ્ટ્રીવાળા અને બીજું એન્ડ યુઝર. આજે એન્ડ યુઝરને 10 રૂપિયામાં જે 200 ગ્રામ મળતો હતો એ હવે 150 ગ્રામ મળવાનો છે. એટલે સફરર આર ધ MSME ઇન્ડસ્ટ્રીઝ, કન્ઝ્યુમર એઝ વેલ એઝ ધ વર્કર્સ હુ આર એસોસિએટેડ વિથ અવર ઇન્ડસ્ટ્રી. તમે આટલું સમજાયું. હવે તમે જેમ કહ્યું કે મલ્ટીનેશનલ કંપની છે એ અને તમારી વચ્ચેનો આ જે ગેપ રહે છે પ્રોફિટ માર્જિનનો, એ કેવી રીતે પોસિબલ થયું એ થોડું એક્સપ્લેન કરો. મેં એ લોકોને કેમ બેનિફિટ છે? નહીં, એમને બેનિફિટ એટલે છે કે જે આ તકનો લાભ લઈ રહ્યા છે કે ક્યાંક તો એમની પાસે એડવાન્સ આઈડિયા હતો કે આ પરિસ્થિતિ થવાની છે, એટલે MSME સેક્ટરની પાસે છે ને ઇન્ફોર્મેશન ઓછી આવે છે અથવા ઇન્ફોર્મેશન ઓછી પાસ કરવામાં આવે છે. છેલ્લા 2001થી 2025માં MSME ઇન્ડસ્ટ્રીનો ગુજરાતમાં, કેવળ ગુજરાતમાં નહીં પણ પૂરા ભારતમાં ખૂબ વિકાસ થયો. આ જ એક એવી પરિસ્થિતિ છે કે અમારે રિવર્સમાં આવવું પડ્યું છે. નહીં, મેં તમને કહ્યું ને કે અત્યાર સુધી અમને પેરિટીમાં મળતું હતું. જેવું જ યુદ્ધ ડિક્લેર થયું તો આ પેરિટી ડિસપેરિટી થઈ ગઈ. 135ની વસ્તુ MSME ને 300 રૂપિયા થઈ ગઈ, કેમ કે એ લોકો કોન્ટ્રાક્ટ બેઝ પર ચાલે છે, એટલે એમની 135નો ભાવ જ મળી રહી છે. સરકાર સામે તમારી શું માંગણી? સરકાર સાથે અમારી માંગણી કે અમને રિઝર્વ કોટા ફાળવી આપે. અમને જે LAB નો કોટા છે એ અમારી MSME ઇન્ડસ્ટ્રીને, લઘુ ઉદ્યોગને ફાળવી આપે એવી એક અમારી નમ્ર રજૂઆત છે. સરકારશ્રીએ નો ડાઉટ આ બાબતે ખૂબ જ અસરકારક પગલાં પણ લીધેલા છે. વડાપ્રધાનશ્રી તથા ભારત દેશની સમગ્ર રાજ્ય સરકારો આ બાબતે ખૂબ ચિંતિત છે. એમણે જે BIS નો કાયદો નવેમ્બરમાં લાગુ કરવામાં આવ્યો હતો એ પણ હંગામી ધોરણે BIS હટાવ્યો. ત્યાર પછી ગવર્મેન્ટે તાત્કાલિક ધોરણે લોકોને આપણે મોંઘવારીનો માર ના સહન કરવો પડે આમ પબ્લિકને, એના માટે સરકારશ્રીએ 7.5% જેવી ઇમ્પોર્ટ ડ્યુટી પણ ઘટાડી, એના ઉપરના સરચાર્જ પણ ઘટાડ્યા. અમારી સમજમાં એ નથી આવતું કે આ બધો ઘટાડો થવા છતાં જ્યારે રો મટીરિયલના ભાવમાં કે લેપ્સાના એસિડ સ્લરીના ભાવમાં ઘટાડો કેમ નથી આવતો એ વસ્તુ. બીજી એક વસ્તુ સૌથી મહત્વની બાબત એ છે કે પહેલા મહિને એકાદ વખત ભાવ આવતો હતો, હવે દર 2 દિવસે નવો ભાવ પડે છે. ડિમાન્ડના આધારે ભાવ નક્કી કરવામાં આવે છે. લોકલ કંપનીઓના કોઈના ફોન રિસીવ કરવામાં નથી આવતા. એક હું ખાસ કરીને એક વસ્તુ જણાવવા માંગીશ કે લોકલ કંપનીઓ MSME ને લઘુ ઉદ્યોગ એક મોટી કંપનીઓને એક હેલ્ધી કોમ્પિટિશન પૂરી પાડેલી છે. મલ્ટીનેશનલ કંપનીઓ કરતાં અહીંયા બેઠેલા તમામ સાબુ ઉત્પાદકો ઉચ્ચતમ ક્વોલિટીનો સાબુ માર્કેટમાં પૂરો પાડેલો છે અને એની જે એક મોટી અસર આ મોટી કંપનીઓ અત્યારે એક એમના હાથમાં તક છે અને નાની ઇન્ડસ્ટ્રીઝને સંપૂર્ણપણે બંધ કરી દેવા માંગે છે. આ એક વસ્તુ બહુ ગંભીર વિષય છે. અમારી સરકારશ્રીને આ બાબતે નમ્ર રજૂઆત છે કે આપશ્રી આ બાબતે ધ્યાન દોરો કે આટલો મોટો એક મહિનાની અંદર જે વસ્તુ 130 રૂપિયા કે 135 રૂપિયા કે 120 રૂપિયાના ભાવમાં હતી એ 300 રૂપિયા સુધી ભાવ કઈ રીતે પહોંચ્યો. બજારની અંદર હવે પણ જે લેપ્સા બને છે એના પ્રોડક્શનથી અમે લોકો સાબુવાળા પણ વાકેફ છીએ કે એનું શું કોસ્ટિંગ આવે, તો એમાં ઘણો મોટો ગેપ છે અમારી સમજ પ્રમાણે. પણ અત્યાર સુધી તમે કહો છો લેક ઓફ ઇન્ફોર્મેશન તમારી પાસે આવતું નથી, Basically- તો તમારી પાસે અત્યાર સુધીમાં કેવી રીતે ઇન્ફોર્મેશન આવતું? How you are gathering the news and how you are getting it? The supplier were giving us the news, madam. Okay, the suppliers Basically, the raw material people were acquainting us regarding the everything. સરકારને તમે રજૂઆત કરી ખરી? નહીં, અમે જી, MSME industry સરકાર રજૂઆત રજૂઆત કરી. રમેશભાઈ જે વાત કરી, કેમ કે જે અમે એસિડ સ્લરી કે લેપ્સાની વાત કરી રહ્યા છીએ એનું બેઝિક રો મટીરિયલ LAB છે અને LAB નું બેઝિક રો મટીરિયલ NP નોર્મલ પેરાફિન અને કેરોસીન છે. એમાં 60% ઉત્પાદન આપણા દેશમાં થાય છે, 40% ઇમ્પોર્ટ બેઝ છે. ઇમ્પોર્ટ બેઝમાં સરકારે BIS એટલે બ્યુરો ઓફ
ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એપ્લાય કર્યું હતું, જેના હિસાબે એક્સપોર્ટર્સ અહીં ઇમ્પોર્ટ કરવા માટે ઇમ્પોર્ટર્સ રાજી નહોતા. સરકારશ્રીને આ રજૂઆત કરી એટલે સરકારે ઇમિડિયેટ BISનો કાયદો રિમૂવ કર્યો. એટલે સરકાર તરફથી ખૂબ સહાનુભૂતિ છે. પણ આ બધા કાયદા અને આ બધી ડ્યુટી કાઢી નાખવા છતાં બી રો મટીરિયલના પ્રાઇસીસ એટલા ને એટલા જ રહ્યા. કેવળ લેપ્સાની પ્રાઇસ રાઇઝ કરવા માટે દરેક રો મટીરિયલવાળાઓ જાણે હરીફાઈમાં આવી ગયા. સોડાએસવાળાને થયું હું રહી ગયો તો એણે 6,000 રૂપિયા ટનનો વધારો કર્યો. પેકિંગ મટીરિયલવાળાને થયું કે હું રહી ગયો, એમણે 50% ભાવ વધારો કર્યો. એટલે ભાવ વધારાની કાચા માલના ભાવ વધારાની હરીફાઈ ચાલુ થઈ ગઈ. ખબર નથી પડતી કોસ્ટિંગ શું વધ્યા, રેટ શું વધી રહ્યા છે, આ લોકો એમના પ્રોફિટ માર્જિન વધારી રહ્યા છે કે ઇન્ડસ્ટ્રીને એક્સપ્લોઇટ કરી રહ્યા તો સાહેબ આ મુદ્દે શું તમારે આપણા રાજ્યના ઉદ્યોગ મંત્રી હર્ષભાઈ સંઘવી સાથે મુલાકાત થઈ છે કે કેમ? અને જે IAS ઓફિસરો હોય છે, જે સેક્રેટરી ઉદ્યોગ વિભાગના હોય છે, એમની સાથે રૂબરૂ મુલાકાત થઈ છે કે કેમ? અને એ લોકોનું શું કહેવું છે? નહીં, અત્યારે ગુજરાત લેવલે કદાચ અમે એ મિટિંગો નથી કરી. અમારો હેતુ એ હતો કે પહેલાં મીડિયાથી અવેર કરીએ અને પછી ત્યાં રજૂઆત કરીએ. પણ આ તો ઊંધું થશે. અચ્છા, આપણે એના માટે લેપ્સા જેવી પણ એક બીજું પ્રોડક્ટ છે EOS, જે સાબુની અંદર મહત્વનો, ડિટર્જન્ટની અંદર મહત્વનો ભાગ ભજવે છે, જેનો ભાવ અત્યાર સુધી 35-36 રૂપિયા કિલોનો હતો, જે છેલ્લા એક મહિનાની અંદર એ રેટ પણ 70 રૂપિયાને ક્રોસ કરી ગયો. એટલે ભાવ વધારાની હરીફાઈ ચાલુ થઈ. હરીફાઈ ચાલુ. હું રહી ગયો એમ. જેમ ભાઈએ કહ્યું તમે એપ્રોપ્રિએટ ઓથોરિટી સમક્ષ પહેલા રજૂઆત કરી હોય જી. તો પછી તમે અહીંયા નહીં, અમે સેન્ટ્રલ લેવલે રજૂઆત કરી. કરવા પડે ગવર્મેન્ટ સામે પહેલા papers બેસિકલી વી હેવ ડન ઓલ ધીસ થિંગ્સ. તમે કર્યું છે? અમે ગુજરાતમાં નથી કર્યું, બટ LAB જે છે ને એ 3 મૂળ મુદ્દે મોટી કંપનીઝ છે, IOC, નિરમા અને રિલાયન્સ. તો નિરમા અને રિલાયન્સ બિંગ પ્રાઇવેટ, એમને તો એપ્રોચ ના કરાય, પણ IOC ઇઝ બેસિકલી ગવર્મેન્ટ ડ્રોન કંપની. તો અમે એમને એપ્રોચ કર્યું છે કે ભાઈ એક સર્ટન અમને કોટા ગુજરાત MSME માટે તમે ફાળવી આપો, જેના લીધે જો તમે અમને LAB આપશો તો અમે સલ્ફોનેશન કરીને અને આ કોસ્ટ જે વધી રહી છે, જે વચ્ચે સલ્ફોનેટરનું ડિફરન્સ પ્રાઇસનું આવી રહ્યું છે, તો અમે એ ઓછું કરી શકીએ છીએ. અને એના માટે અમારું ટ્વિટર હેન્ડલ છે, જેના પર રેગ્યુલરલી ટ્વીટ થાય છે, જેમાં અમે જે પેટ્રોલિયમ મિનિસ્ટર છે મિસ્ટર પુરી ત્યાં કર્યું છે, IOCને ચેરમેનને કર્યું છે, અને IOCને રેગ્યુલરલી અમારા એસોસિએશન તરફથી લેટર જઈ જ રહ્યા છે. બિકોઝ અમે ગવર્મેન્ટ કરતાં પહેલાં IOCને એપ્રોચ કરી આવ્યું છે કે જો IOC માની જાય તો અમારી 70% પ્રોબ્લેમ એમને એમ સોલ્વ થઈ જાય છે. 30%માં હવે અમે એવું વિચારી રહ્યા છે કે વી વિલ ગો વિથ ધ પેટ્રોલિયમ મિનિસ્ટર ઓફ ગુજરાત એન્ડ દેન વી વિલ ગો પર્સનલી મીટ ટુ દિલ્હી મિનિસ્ટર. કારણ કે હવે જે છે એ સ્ટેજ એવી આવી ગઈ છે જ્યાં અમે આ કોસ્ટ બેર નથી કરી શકતા. પ્રિવિયસલી આ સ્ટેજ આવી હતી પણ જતી રહી, પણ ધીસ ટાઈમ આ એવું લાગે છે જો હવે નહીં કરીએ તો જે નાના ઉદ્યોગ છે જે ઓલરેડી બંધ થઈ ગયા છે અને આવનારા ટાઈમમાં તો મને એવું લાગે છે કે 80% જેવા ક્લોઝ ડાઉન કરીને બેસી જશે. અને આટલી મેન પાવર જે અમારા પાસે છે ને અમે જેટલા આટલા ઘરોને રોજગાર પૂરું પાડીએ છીએ, તો ઇટ વુડ બી અ પેનિક સિચ્યુએશન. અને ગુજરાત ઇટસેલ્ફ ઇઝ ધ લાર્જેસ્ટ મેન્યુફેક્ચરર ઓફ ડિટર્જન્ટ પ્રોડક્ટ ઇન ઇન્ડિયા. રિપ્લાય આવ્યો તમારા કોરસ્પોન્ડન્ટનો કોઈ રિપ્લાય આવ્યો છે બાકી? હા, આ જે ડ્યુટી ઘટાડવામાં આવી, BIS નો એક્ટ હટાવવામાં આવ્યો, એ રિપ્લાય છે. એ IOC માંથી ગવર્મેન્ટ પોઝિટિવ છે. ગવર્મેન્ટ પોઝિટિવ છે. મેં પણ સહાનુભૂતિ છે સાહેબ તમારી સાથે, જી, સમજો. જી. What we are planning and discussing with you is સિસ્ટમ ફોલોની વાત છે, બીજું કોઈ વાત નથી. એટલે આ રિપ્લાય BIS નો એક્ટ અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ અને BIS હાલ ટેમ્પરરી ધોરણે સરકારશ્રી તરફથી હટાવવામાં આવ્યું. ઇમ્પોર્ટ ડ્યુટી પણ ઘટાડવામાં આવી, પણ એની રો મટીરિયલ માર્કેટ ઉપર કોઈ ઇફેક્ટ નથી આવી. તમે આજે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી પણ દેશો તોય કન્ટેનર તો આવવાના જ નથી, બિકોઝ મેજર જે છે ગલ્ફ કન્ટ્રી છે જે અમને LAB આપી રહી છે. તો આવનારા ટાઈમમાં 1.5-2 મહિનામાં તો કંઈ ચમત્કાર થવાનું જ નથી. બટ IOC પાસે છે મટીરિયલ અને અમે ગવર્મેન્ટની એવી જ રજૂઆત કરવા માંગીએ છીએ કે જો એમાંથી અમને એક સર્ટન રેશિયો આપવામાં આવે તો અમે ગુજરાતમાં સર્વાઈવ કરી શકીશું. ફિઝિકલી બીજું શું છે કે અમારા કસ્ટમર અવેર થાય કે અમારી શું પરિસ્થિતિ છે. કેમ કે મલ્ટીનેશનલ ભાવ નથી વધારતી તો અમારા કસ્ટમર્સ કે અમારા ડીલર કહે છે કે સાહેબ આ લોકો નથી વધારે, તમને શું તકલીફ છે. એટલે મારા કસ્ટમર અને મારા ડીલરો અવેર થાય કે અમારી શું વ્યથા છે, એટલે અમે પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. લોકલ કંપનીઓનો મેલ રોલ માર્કેટની અંદર લોકોને સસ્તી કિંમતમાં સારો ઉચ્ચતમ ક્વોલિટીનો સાબુ પૂરો પાડવાનો છે. જેનો એક હું આપને દાખલો આપીશ, કદાચ આપ પણ એનાથી પરિચિત હશો કે એક જમાની અંદર બ્યુટી છે નાવાના સાબુ, જે મલ્ટીનેશનલ કંપનીઓ એકદમ અપ હતી,
જ્યારે નિર્મા નાવાના સાબુમાં આવ્યું ત્યાર પછી બજારની અંદર 10 રૂપિયા ને 5 રૂપિયા ને 15 રૂપિયાના નાવાના સાબુ વેચાતા થયા. તો એ લોકલ કંપનીનો રોલ હતો. એ જ રોલ આજે માર્કેટની અંદર અમે ભજવી રહ્યા છીએ. અમે લોકલ માર્કેટોની અંદર, રૂરલ એરિયાની અંદર લોકોના ડોર ટુ ડોર મટીરિયલ પહોંચાડવા માટેની વ્યવસ્થાઓ દરેક પરિસ્થિતિને અમે સાચવીએ છીએ. MSME રૂરલમાં સારામાં સારી ક્વોલિટી સપ્લાય કરી રહી છે. એના હિસાબે ડ્યુ ટુ મલ્ટીનેશનલ કંપનીને ખાસી ઇફેક્ટ થઈ છે અને MSME ને ઓછા એક્સપેન્સમાં રૂરલમાં બધી જગ્યાએ માલ સપ્લાય કરી રહી છે, સારામાં સારી ક્વોલિટી. જેથી કરીને 80-90% અત્યારે ફેક્ટરીઓ બંધ છે અને 25,000 થી 30,000 લેબરો અત્યારે બેઠા છે. મોટી કંપનીઓ લોકલ કંપનીઓની ક્વોલિટી આગળ મોટી કંપનીઓ આપી ગઈ છે. 80-90% ઇન્ડસ્ટ્રીઝ અત્યારે બંધ છે. અત્યારે જેની પાસે જે મોટી મોટી કંપનીઓ જે MSMEમાં બી છે, જે તો એની પાસે રો મટીરિયલ આગળ પાછળનો જૂનો નવો માલ છે, તો એ લોકો અત્યારે માર્કેટમાં એવરેજ કરી અને 80-90% જે બંધ છે. બાકીનો માલ અત્યારે માર્કેટમાં MSMEનો મટીરિયલ સપ્લાય છે જ નહીં. ઓનલી ફોર મલ્ટીનેશનલ કંપનીનો જ અત્યારે સપ્લાય ચાલુ. જે લગભગ 60% શેર ટોટલ કન્ઝમ્પશનમાં 60% શેર MSME ઇન્ડસ્ટ્રીનો હતો અને આ 60%નો ગેપ મલ્ટીનેશનલને મળી ગયો છે. તમને ધ્યાન હશે તો કોવિડ સમયમાં પણ આ જ MSME હતી જેને દરેક કસ્ટમરના સપ્લાયનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું. એ વખતે કોઈ જ મલ્ટીનેશનલ કે કોઈ જ મોટી કંપની નથી માર્કેટમાં, પણ આ જ MSME હતું જેને પ્રોડક્શન 4 દિવસ પછી ચાલુ કરીને અને બધાની રિક્વાયરમેન્ટ પૂરી કરી હતી. અને આજે અમને સરકારશ્રીથી તો જરૂરત છે જ, પ્લસ તમારી બહુ વધારે જરૂરત છે, કારણ કે અમે કેવી રીતે એક્સપ્લેન કરીએ સરકારને અને અમારા એન્ડ કસ્ટમર્સને, જે આ અમને હજમ નથી થતી કે આ કેમ આટલા બધા વધારે પ્રાઇસ લઈ રહ્યા છે. આ ઉદ્દેશ્ય એ જ છે આ મિટિંગના એજન્ડા. એક બીજી એક રજૂઆત કરી સાહેબ. ગુજરાતમાં કેટલા ઉદ્યોગો છે? 800 થી 850 MSME. અને આની અસર ખાલી ગુજરાતમાં જ છે કે બીજા નહીં, રાજ્યોમાં? પૂરા ઇન્ડિયામાં, પૂરા ભારત દેશ, પૂરા ભારતમાં જ્યાં જ્યાં બી MSME ઇન્ડસ્ટ્રી છે દરેકને તકલીફ છે. બીજી એક વસ્તુ માહિતી આપવાની છે તમને કે ડિટર્જન્ટ વર્લ્ડ છે એ લેપ્સા જેને કહેવાય છે ત્યાં આવીને ઓલમોસ્ટ એનું દરેક વસ્તુ ત્યાંથી ઉત્પન્ન થતી હોય છે ડિટર્જન્ટની. ડિટર્જન્ટના અંદર જે લેપ્સાનો રોલ છે એ સમજો ને એઝ લાઈક કોઈ બી સ્વીટના અંદર જે રીતે ઘી યુઝ થાય છે એ રીતે ડિટર્જન્ટના અંદર અમારો લેપ્સા યુઝ થતું હોય છે. લેપ્સાની એપ્રોક્સ કોસ્ટિંગ શું આવે છે એ આખી ડિટર્જન્ટ ઇન્ડસ્ટ્રી જાણે છે અત્યારે. લેપ્સાની પ્રોડક્શન કોસ્ટ અથવા સેલ્સ પ્રાઇસ એપ્રોક્સ શું હોવી જોઈએ એ આખી ડિટર્જન્ટ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે એમના નોટિસમાં છે, પરંતુ એમને લગભગ 100% એક્સ્ટ્રા ચાર્જીસથી અત્યારે મેળવવું પડે છે. 100% ચાર્જીસથી તમે એ મેળવશો એટલે શું થશે કે તમારી કોસ્ટિંગના જે ફિનિશ ગુડ્સ જે એની કોસ્ટિંગના અંદર લગભગ 35 થી 40 50% તમને વધારો જોવા મળશે. આ વસ્તુને તો તમારે નરી આંખે જોવું હોય તો MNC કંપનીની ડિટર્જન્ટ અત્યારે કેક સાબુ બાર 10 રૂપિયામાં 200 ગ્રામ 180 ગ્રામ માર્કેટમાં અવેલેબલ છે. એ જ વસ્તુ MSME ઇન્ડસ્ટ્રીઝને 125 ગ્રામ પણ પરવડતું નથી. તો જ્યારે આપ 200 ગ્રામના અંદર જો 75 ગ્રામનો ફેર આવતો હોય તો એપ્રોક્સ એને પર્સન્ટેજમાં કાઢીએ તો 40 થી 45% ડિફરન્સ આવે છે. અને એ જ વસ્તુ લેપ્સા જે છે એનો રેટ 200 રૂપિયા પર કિલોની એપ્રોક્સ અંદર હોવો જોઈએ, તેને બદલે 300 રૂપિયા. તો સેમ તમને પર્સન્ટેજ વાઇઝ જો કેલ્ક્યુલેશન કરશો તો 40 થી 45% ડિફરન્સ તમને ત્યાં ફિનિશ ગુડ્સમાં ઇનસાઇડ માર્કેટમાં પણ તમને જોવા મળશે. હાલ ફિલહાલની કન્ડિશન કાચા માલમાં અંદર જે ડિફરન્સ છે એ આપણને ફિનિશ ગુડ્સમાં ત્યાં જોવા મળી શકે છે. પેકિંગ મટીરિયલના અંદર લગભગ જે રેટ હતા 200 રૂપિયા પર કિલોની આજુબાજુ 170 રૂપિયા પર કિલો, એ પણ 300 રૂપિયામાં કન્વર્ટ થયા છે. એટલે કે આખી ઇન્ડસ્ટ્રીને બધી બાજુથી રો મટીરિયલ, પેકિંગ મટીરિયલની સાઈડથી બધી સાઈડથી આ માર પડી રહ્યો છે એકચ્યુઅલી. તો એના લીધે જે અત્યારે અમારે ત્યાં કામ કરતા શ્રમિકો છે, કામદારો છે, એ લોકો બાબતે મોટી રોજગારીનો પ્રશ્ન ઊભો થઈ ગયો છે, કારણ કે ઇન્ડસ્ટ્રી ચાલતી બંધ થઈ ગઈ છે આખી આજે. કારણ કે દરેક ઇન્ડસ્ટ્રીઝના અંદર ઓછામાં ઓછા બી ધારો કે 8, 10, 12 લેબર એક MSME ઇન્ડસ્ટ્રીઝના
રોજગારી આપે છે ને એની સામે જો આટલું મોટું હોય તો 10-12 શ્રમિકો કામદારો છે એમને રોજ ઉઠીને સવારે તમે જવાબ શું આપો? એ સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે આજે. એ બાબતે અમારી સરકારશ્રી તરફથી સહયોગમાં કોઈ કમી રહી નથી, પરંતુ જે વચ્ચે જે આ મીડિયેટરમાં જે ચેનમાં જે ગેમ રમાય છે એ ગેમ અમારા હાથમાં આવતી નથી. એવરેજ એવું કહેવાય, હું એક્ઝેક્ટ આંકડો તો નહીં કહી શકું, પણ 45,000 into 10 4,50,000 કિલો દર મહિને એમએસએમઈ ઇન્ડસ્ટ્રીનું પ્રોડક્શન હશે. અને આ જે માહિતી આપવા માટે એમાં ડિટર્જન્ટ, કેક, પાવડર, લિક્વિડ બધું આવી ગયું છે. આ જે ઇન્ડસ્ટ્રીઝ છે ને એની ઇન્ડસ્ટ્રીઝનો 80% ભાગની યુનિટો ગામડામાં આવેલી છે. એ પણ તમને નોટિસમાં વસ્તુ છે. આ બધી જે ઇન્ડસ્ટ્રીઝ છે બધી ઓલમોસ્ટ પંચાયત એરિયાના અંદર વર્કિંગમાં છે. એટલે આજે પંચાયત એરિયા અથવા ગ્રામીણ ઇલાકામાં હોય એટલે એનો રોલ સામાજિક ક્ષેત્ર શું હોય છે એ પણ તમે મેનેજ વિચારી શકો છો. હું નાનકડો પરિચય આપું. ભાઈ જે વાત કરી રહ્યા છે, નીરજભાઈ આણંદથી આવી રહ્યા છે, પ્રકાશ ચાંગોદરમાં છે, આ સાણંદમાં છે, હું જાકમાં છું, ગોધરાથી છે. એટલે ગુજરાતના દરેક વિસ્તારમાં, દરેક નાના તાલુકામાં, નાના ગામમાં આ ઇન્ડસ્ટ્રી સંકળાયેલી છે. વેદના કેવી છે કે ભાઈ ગોધરાથી બી આવ્યા છે, મહેસાણાથી બી આવ્યા છે, આણંદથી બી આવ્યા છે. એટલે તકલીફો બીજી કંઈ નથી. રો મટીરિયલ સપ્લાયર્સ સરકારનો સપોર્ટ છે, પણ એ બહાનું કરે છે કે શોર્ટેજ છે. એટલે શોર્ટેજનું પ્રિવિલેજ એ લોકો પ્રીમિયમ રૂપે લઈ રહ્યા છે. મોટી ઇન્ડસ્ટ્રીઝને 300 રૂપિયા મળે છે કે 135 થી 140 રૂપિયા. એવું કઈ રીતે બને કે કોન્ટ્રાક્ટ બેઝ એ કોન્ટ્રાક્ટ બેઝ બી છે. એક વસ્તુ છે, અમે કદાચ એ વસ્તુને 10% વધારે આપીને પણ સર્વાઈવલ કરી લઈશું, પરંતુ આ ગેપ બહુ મોટો છે. કારણ કે 150 ની વસ્તુ જો 300 મળતી હોય તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી એ વસ્તુને સર્વાઈવલ અથવા મેનેજ નહીં કરી શકે. અમારો એક જ એવું છે કે હોઈ શકે કદાચ એમની ક્વોન્ટિટીમાં અને અમારી ક્વોન્ટિટીમાં ફેર હોય તો કદાચ 2-5-10% ડિફરન્સ હોઈ શકે, પરંતુ જે સલ્ફોનેટર જે છે, આઈઓસી, નિર્માક, રિલાયન્સ એ કંપનીઓ પરથી તો મટીરિયલ પ્રોપર વેમાં રેટમાં જ નીચે આવે છે, પરંતુ જે વચમાં જે ગેમ રમાય છે સલ્ફોનેશન દ્વારા, જેને એલએબી માંથી લેપ્સામાં કન્વર્ટ કરે છે, ત્યાં મોટી ગેમ રમાઈ રહી છે જે અમારા હાથમાં આવતી નથી. અને કેટલા વર્કર્સ બેરોજગાર છે અને કેટલા વર્કર્સ? એવું કહેવાય મેડમ, 850 ઇન્ડસ્ટ્રી અમે કહીએ છીએ જે રજિસ્ટર્ડ છે. એ સિવાય બી આ ઇન્ડસ્ટ્રીમાં જ્યારથી લિક્વિડ ડિટર્જન્ટ આવ્યું છે, નાના ઘરોમાં ગૃહ ઉદ્યોગ ચાલુ થઈ ગયો છે. નાના ઘરોમાં એ તો કેટલી સંખ્યામાં છે એનો અમને આઈડિયા નથી, પણ રફલી 25,000 થી 30,000 માણસો ટોટલ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. એમાંથી એવું કહીએ કે 80% ઇન્ડસ્ટ્રી બંધ છે તો 15 થી 20,000 કારીગરો તો 100% બેકાર થઈ ગયા. એટલે ક્યારથી? 15મી માર્ચ 15મી માર્ચથી 25મી માર્ચ વચ્ચે આ ઇન્ડસ્ટ્રીમાં ક્લોઝ ડાઉન ચાલુ થઈ ગયું. અને જેટલી બી ઇન્ડસ્ટ્રી અત્યારે ચાલુ છે એ બી અત્યારે 50% ઓફ પ્રોડક્શન કેપેસિટી ઉપર ચાલુ છે ડ્યુ ટુ શોર્ટેજ ઓફ રો મટીરિયલ. કેટલા પરસેન્ટ? 50%. એન્ડ યુઝર ને જે મોંઘવારીનો માર કહેવાય ને એ આ વસ્તુ છે. એકચ્યુઅલી આજે તમે તો ગૃહિણી છો, બરાબર છો, તમને એ વસ્તુ ખબર પડે કે તમે જે કોઈ વસ્તુ ધારો કે 100 લેવા જતા હતા અને આજે તમને એકાએક એવું કહેવામાં આવે કે 200 રૂપિયા, તો તમે એક વસ્તુ કહેશો કે આટલો બધો ભાવ નહીં હોય. 10 રૂપિયાના એમઆરપી થી લેશો તો તમને 200 ગ્રામ મળતો હતો, આજે 10 રૂપિયાની એમઆરપી માં 125 મળે તો કન્ઝ્યુમર બી સફરર છે, ઇન્ડસ્ટ્રી બી સફરર છે. બીજી એક વસ્તુ છે કે આજે અમારી ઇન્ડસ્ટ્રીઝના અંદર 18% જીએસટી છે હાલ ફિલહાલની. જ્યારે બધી ઇન્ડસ્ટ્રી નાવાના સાબુમાં 5% જીએસટી છે, શેમ્પૂના અંદર 5% જીએસટી છે. તો અમારી એક સરકારશ્રીને વિનંતી છે કે આવા સમયે જો કદાચ અમને 5%માં બી કન્વર્ટ કરે તો એક રાહતનો મારી વસ્તુનો આ વસ્તુ બજારમાં પાસ થશે કસ્ટમરમાં. જે રીતે અત્યારે સરકારશ્રીએ શું કર્યું, પેટ્રોલ ડીઝલમાં ડ્યુટી ઘટાડી અને એક જે મોંઘવારીનો ભાર પોતે સહન કર્યો હતો અને પબ્લિક સુધી નહીં પહોંચવા દીધું. તે જ રીતે જો કદાચ સરકારશ્રી આ બાબતે વિચારે કે ભાઈ હા અત્યારે 18% જીએસટી છે અને અમે 5%માં કન્વર્ટ કરીએ તો 12 થી 13%નું જે ભારણ છે એ વસ્તુ મેનેજ થઈ શકે. આપણે જીએસટી મુદ્દે ભેગા નથી થયા,
આપણી રજૂઆતો અત્યારે રો મટીરિયલના પ્રાઇસિસ માટે ખાસ કરીને આપણે બધા અહીંયા ઉપસ્થિત લોકો ઓફિશિયલ લાઈફથી જોડાયેલા છીએ. હું આપને એક બીજી પણ એક નાનું એક્ઝામ્પલ આપીશ કે જ્યારે સમયની સાથે ઘણું બધું બદલાતું આવે છે. આપણે સાબુ પહેલાં એક જમાનામાં તેલના સાબુ વપરાતા હતા, પછી ડિટર્જન્ટમાં આવ્યા, હવે જમાનો લિક્વિડનો આવ્યો. તો કદાચ આ જ્યારે લિક્વિડ માર્કેટમાં આવ્યું તો તમે પણ 300 રૂપિયા કિલો પ્રમાણે માર્કેટમાંથી ખરીદ્યું હશે. એ જ લિક્વિડ જ્યારે લોકલ કંપનીઓ બનાવતી થઈ, મલ્ટીનેશનલ કંપનીઓ કરતાં ઉચ્ચતમ ક્વોલિટીનું લિક્વિડ 80 ને 100 રૂપિયામાં આપે, ત્યારે આ મોટી કંપનીઓને જ્યારે એમને લેવલમાં લાવ્યા. આજે દરેક મલ્ટીનેશનલ કંપનીઓ પોતાનું લિક્વિડ ડિટર્જન્ટ 100 રૂપિયાના રેટમાં માર્કેટમાં વેચી રહી છે. મોટા પાયે જાહેરાતો કરે છે, 99 રૂપિયા, 89 રૂપિયા. એનું કારણ તો એને કંટ્રોલમાં લાવનાર લોકલ કંપનીઓ છે. અને લોકલ કંપનીનો રોલ આમ સમાજની અંદર ઘણો મોટો છે. અમે દરેક પ્રકારની સુવિધા આપીએ છીએ. લોકલ કંપનીઓ દરેક અને મોટી કંપનીઓ કરતાં ઉચ્ચતમ ક્વોલિટીનો સાબુ આપીએ છીએ, પણ અમે ત્યાં આગળ બંધાઈ ગયા છીએ જ્યાં અમને કોઈ રો મટીરિયલ અમારા માટે અવેલેબલ નથી. ભાવમાં અમારી મુશ્કેલીઓ ત્યાં છે. અમારી પાસે ફંડિંગની બી એક સીમિત મર્યાદા છે. દરેક પોતાની એક રેન્જમાં અમે કામ કરતા આવીએ છીએ. મલ્ટીનેશનલ કંપનીઓ જેવું અમારી પાસે કોઈ એવું લાંબુ ફંડિંગ નથી કે મેનેજમેન્ટ જરૂર છે, કામ કરવાની ધગસ છે, સારું આપવાની ધગસ છે, પણ અમારા હાથ ત્યાં બંધાઈ ગયા છે કે અમારી પાસે છેલ્લા 2 મહિનાથી 1.5-2 મહિનાથી માર્કેટમાં રો મટીરિયલ જ અવેલેબલ નથી. રમેશભાઈનો આ મુદ્દો બહુ સારો છે. હવે સેલર્સ માર્કેટ, પહેલાં જે વસ્તુ અમને 15 દિવસ ઉધાર મળતી હતી, હવે સપ્લાય રેટ છે જૂના પણ નવાના એડવાન્સ આવે, એટલે ફંડિંગ બી MSME માટે એક મોટો ઇસ્યુ થઈ ગયો છે. પણ જોકે એ તો ટ્રેડ છે, એની ફરિયાદ અમારાથી ના થાય, અમારે એની ફરિયાદ કરવાની હોતી. અને હું તો આપના માધ્યમથી એક અમારા લોકલ કસ્ટમર યુઝર્સ, લોકલ અમારા વેપારી મિત્રો, ડીલરો, એમને પણ આજે એક આપના માધ્યમથી એક અમે અવાજ પહોંચાડવા માંગીએ છીએ કે અમે સતત તમારી સાથે છીએ, લોકલની સાથે જ છીએ, પણ અમે અત્યારે મજબૂર છીએ કે અમારી પાસે કોઈ રો મટીરિયલ અવેલેબલ નથી. તમે જે ભૂતકાળમાં અમને સહકાર આપેલો છે ને, એ આપના તરફથી સહકાર મળતો રહેશે. અમે એટલા જ તમારી સાથે જોડાયેલા છીએ અને અમારો પૂરો પ્રયત્ન રહેશે આ બાબતે. વિડીયો લાઈક